નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ક્વીન ઓફ ગુજરાતમાં. આજે આપણે એક અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છે. નાના બાળકો માટે આપણે ઘોડિયું લેવાય, એમાં મેં તૃષાંત માટે પણ ઘોડિયું લીધું છે. પણ અમે ત્યારે ભૂલ કરી હતી કે અમે ઓટોમેટિક મશીન ના લીધું. હવે એ તૃષાંતની એવી આદત છે કે હિંચકો ચાલુ રાખવો પડે. હવે આખો દિવસ જ્યારે એ સૂતો હોય ત્યારે હિંચકો તો પોસિબલ નથી, ઘણા કામે હોય છે. તો અમે એના માટે એક ઓટોમેટિક મશીન મંગાવેલું છે ઘોડિયાનું. તો એનું જ આજે અનબોક્સિંગ કરવાના છે. એને કઈ રીતે ફિટ કરવું અને કઈ રીતે એમાં ચેક કરવાનું બધું એ હું તમને મારા વિડીયોમાં બતાવીશ. તો તમે બધા જ આ વિડીયો લાસ્ટ સુધી જોજો. તો આ એને કેરી કરવા માટેનું એક કવર પણ આપેલું છે. આમાં એની કંઈક ગાઈડલાઇન્સ લખેલી આપેલી હશે, કઈ રીતે ફિટ કરવું તેની આખી ગાઈડલાઇન્સ આપેલી છે. તમને ના સમજાય તો તમે QR કોડ દ્વારા પણ બધું વિડીયોમાં લગભગ શાયદ આવી જતું હશે, એવી રીતના હશે. હજી અમે એ ચેક કર્યું નથી. આ એના નાના નાના બધા પાર્ટ છે, જે હમણાં તમે જ્યારે હું ફિટ કરીશ ત્યારે તમને બતાવીશ કે આ બધા પાર્ટ ક્યાં લાગશે. તો આ મોટર છે. આખું અમે તમારી સામે જ અનબોક્સિંગ કરીએ છીએ. હજી અમે કાંઈ આમાં ફિટ કર્યું છે નહીં. આમાં મિકી માઉસનું પેલું છે અને આ શાયદ મોટર છે, જેમાં પાછળ સ્વિચ પણ આપેલી છે. જ્યારે આપણે ફિટ કરશું ત્યારે એ કઈ રીતે કામ કરે છે એના વિશે કહેશું. અને આ એનું પ્લગમાં ફિટ કરવા માટેનું દોરડું છે. આ આખું દોરડું છે અને આ એની મોટર છે. સ્વિચ સ્ટાર્ટ આપેલો છે. આમાં આપેલું છે કેટલા કેજી સુધીનું આ બાળકને આપણે તેમાં કઈ રીતે ફિટ કરી શકીએ, કયું બાળકની કેટલી હાઇટ, વેઇટ બધું આપેલું છે અને તેને એ પ્રમાણે આપણે મોનિટર કરી શકીએ. આ એનું મોનિટર બટન છે, જેનાથી આપણે એને મોનિટર કરી શકીએ કે કેટલા વજન સુધી આપણે કેટલી સ્પીડ રાખી શકીએ, એ પણ આમાં દર્શાવ્યું છે. આ બે એના પહેલા આપેલા છે પાંગરા. આપણે તો ગુજરાતીમાં પાંગરા બોલીએ છીએ, એટલે હવે આ પાંગરા ફિટ કરવાના રહેશે ઘોડિયામાં. પહેલા જે આપણા હોય છે એને કાઢી અને આ ફિટ કરવાના રહેશે. તો ચાલો હવે આપણે જોઈએ કે આને કઈ રીતે ફિટ કરીશું. આ માથે આવી રીતના ફિટ કરેલું હતું, એને ખોલી નાખવાનું અને આપણે અહીંયા એને ફિટ કરવાનું રહેશે. તો આપણે આને અંદરથી આ ચાર વાઇસર છે, એક બે નીચે લગાવેલા છે અને આ બે ઉપર આવશે. અને પછી આ એના ઉપર પાછું ફિટ કરી દેવાનું. ફિટ કરવું હવે ઈઝી છે. મોટર જે બાજુ તમારું પ્લગ હોય એ બાજુ રાખવાનું, જેથી કરીને તમને એમાં પિન ફિટ કરવાનું ઈઝી રહે. એટલે દોરડું લાંબુ આપેલું જ છે, એમ છતાં આપણે એકદમ ફૂલ ટાઈટ થઈ ગયું છે. આ મોટર ફિટ થઈ ગયું છે. તો ફરીથી પણ એવી રીતના ફિટ કરી છે. પછી જેમ તમારું એંગલ રહે એ રીતે તમારે રાખી દેવાનું. અહીંયા આનું આવશે ઘોડિયાનું એટલે તૃષાંત પણ એટલો બધો ફિટ થઈ ગયો છે કે આજે મારું ઓટોમેટિક મશીન ફિટ થાય છે. આ બીજી સાઈડનું સામેનું પાંગડું છે એ લગાવવાનું. એને પણ જો આપણે આવી રીતના ઓપન કરી દઈએ. કેટલો ફિટ થઈ ગયો છે. જલ્દી કરો. આ બંને સાઈડમાં ફિટ થઈ જશે. હવે આપણે અહીંયા ઘોડિયું લગાવી દઈશું. પછી આપણે મોટર સ્ટાર્ટ કરીશું. મોટર કઈ રીતે કેટલા આપણે જોઈને બતાવું. તો આ એની સાથે જ આવેલા છે. આ એની સાથે જ આવેલા પાંગરા છે, જે આપણે અને આ અમારા ફિટ કરી બતાવ્યું. પછી ડાયરેક્ટ બાળકને હજી આપણે ડાયરેક્ટ નહીં ચેક કરી દેવાનું. પહેલાં આપણે ચેક કરવાનું વજન માપીને, જે હું તમને હમણાં સ્ટાર્ટ કરું એટલે ચેક કરી અને બતાવું. પછી જ બાળકને આમાં મૂકવાનું. હવે આમાં અમે એક નાનો વજન મૂકીશું અને પછી ચેક કરી અને પછી બાળકને એમાં મૂકવાનું. પહેલાં ડાયરેક્ટ બાળકને નહીં મૂકવાનું, ભરી લેવાનું, પછી બાળકને મૂકવાનું. આ એનું પ્લગનું મોનિટરમાં આપેલું છે, જે હું તમને પ્લગમાં ઇન્સર્ટ કરીને બતાવું. પછી આપણે મોટર ફિટ કરી એમાં જ પ્લગ આપેલો છે. એટલે તમે જ્યારે અનબોક્સિંગ કરશું ત્યારે હાથમાં બતાવી ત્યાં જ આપણે આ પ્લગ ફિટ કરવાનું. જલ્દી કામ થાય. ઘણું લાંબુ હોય છે એટલે તમારે
આગળ પ્લગ જોયું હશે તો આરામથી લઈ જાય. અને અહીંયા આ પિન ફિટ કરવાની આવશે જે આપણે બધું ફિટ કર્યું છે. આ ઓન ઓફનું શાયદ બટન છે. આગળ આપણે પ્લગમાં ફિટ કરીએ અમારે અહીંયા પહોંચી ગયું છે એટલે હું આ ફૂલ દોડું પહોંચી નથી. ફિટ કર્યું છે. હવે હું સ્વિચ ચાલુ કરી તો આ મેં મોનિટર બધું પ્લગમાં સેટ કરી દીધું છે. આ ફરિયામાં આપણે હવે પહેલાં વજન મૂકીએ તો અંદાજે તમે એક આવું ચીકું પહેલાં ટ્રાય કરીશું. અહીંયાથી સ્વિચ ઓલરેડી ઓન છે. અહીંયા પાછળ આપણે તે જોયું ત્યારે અનબોક્સિંગ કરતા હતા ત્યારે જે સ્વિચ હતી એ ઓન કરી છે. અને આમાં ધીમે ધીમે મોનિટર મતલબ વજન બધાનો આપેલો છે. તો અત્યારે અમારો પ્રશાંત છે એ 5 કિલોનો છે. તો 2 થી 3 ની વચ્ચે આપણે રાખવાનું હોય. તો આપણે સ્ટાર્ટ કરીશું એટલે અહીંયા લાઇટ થશે. પછી ધીમે ધીમે આપણે એને વધારવાનું. પહેલા જ્યારે ચાલુ થાય ને ત્યારે એકવાર થોડું આપણી રીતે હિંચકો મારી દેવાનો એટલે ઓટોમેટિકલી ચાલુ થઈ જશે. તૃષાંત ઉતાવળો થઈ ગયો છે કે એને ઝટ એમાં હિંચકો ખાવો છે. અમારે 2.5 પર અમે રાખ્યું છે. એ ઓટોમેટિકલી એની રીતે સ્પીડ પકડી લેશે એટલે આટલી સ્પીડ રહેશે. અત્યારે તો ઓશિકાનો વજન થોડોક ઓછો હોય એટલે એટલી સ્પીડમાં બતાવે છે. હવે આપણે એમાં તૃષાંતને સુવડાવીને જોશું કે કઈ રીતે વર્ક કરે છે. પણ આ સેફટી માટે અમે પહેલા ઊંચી મૂક્યું છે કે કાંઈ આમાં પ્રોબ્લેમ નથી ને એવી રીતે. તો હવે આપણે તૃષાંતને મૂકી અને જોઈએ. તો હવે તૃષાંત જાય છે ચેકિંગ માટે. આરામથી દીકા. તૃષાંત માટે આ કંઈક નવું છે એ મારી સામે જોઈ છે. હવે જો હું ચાલુ કરું છું આપણે અહીંયાથી સ્વિચ ચાલુ હતી અહીંયાથી ચાલુ કરીએ. આ ઓન કર્યું છે મેં અને હવે આપણે ધીરે ધીરે અહીંયાથી આ ઓન થઈ ગયું છે. હવે ધીરે ધીરે આપણે જ્યારે બંધ કરીએ ત્યારે આને બંધ કરી દેવાનું, 0 ઉપર લાવી દેવાનું. હવે હું સ્ટાર્ટ કરી દઉં છું. પહેલાં આપણી રીતે થોડુંક એકવાર સ્વિંગ કરી દેવાનું પછી ધીરે 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 વધારવાનું. એક ડાયરેક્ટ નહીં વધારી દેવાનું, ધીમે ધીમે વધારવાનું. એટલે મેં 2.5 ઉપર રાખું છું કેમ કે તૃષાંતનું વજન અત્યારે હાલ 5 કિલો છે એટલે. તો આ અત્યારે એની મેક્સિમમ સ્પીડ બતાવે છે. અને સરસ રીતે તૃષાંત અહીંયા જોઈ છે આ મિકી માઉસનું મશીનમાં દોરેલું છે એ એટલી નોર્મલ સ્પીડ હોય છે. જેમ જેમ વજન વધે એમ એમ બાળકની સ્પીડ આપણે વધારતા જઈએ આની એટલે ચાલે. તો આ અમે એક્સપેરિમેન્ટ કર્યું છે અને જો સરસ છે. આખું સેટઅપ છે તમે જોઈ શકો છો કેવી રીતે છે. પ્લગની બાજુમાં તમે ગોઠવ્યું છે અને અમે આ ઓનલાઈન મંગાવેલું છે અને જોઈ શકો છો કે તૃષાંત અત્યારે એમાં ખુશીથી ઝોલા ખાય છે. તો શું મજા આવે? જો તૃષાંતની સ્માઇલ જોઈ લ્યો. તૃષાંતને મજા આવી ગઈ છે નવા ઘોડિયામાં હિંચકવાની. તો બધાને લાસ્ટ સુધી અમે વિડીયો બતાવ્યો છે અને જોઈ લો. જો કોઈને ખરીદવાની ઈચ્છા હોય તો આવી રીતના તમે તમારી સગવડતા પ્રમાણે કરી શકો જેથી કરીને તમે તમારું રૂટીન કામ કરી શકો અને બાળક એટલી ઘડી શાંતિથી સુઈ શકો. ચાલો ફરી મળીશું કોઈ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સોમનાથ, જય માતાજી.